હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે શનિવાર અને અમે બંને જઈએ છીએ રાજકોટથી સાળંગપુર શ્રી કષ્ટ ભજન હનુમાન દાદાને ત્યાં દર્શન કરવા. તો અમે બંને નાસ્તો પાણી કરી લીધા છે, તો ચાલો હવે જઈએ સાળંગપુર. અમે અત્યારે રાજકોટથી જસદણ પહોંચી ગયા છીએ અને અમે અત્યારે જસદણમાં નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ, કેમ કે અમે ઘરેથી ખાલી ચા પીને જ આવ્યા હતા. હેલો, ગુડ મોર્નિંગ. અમારી ચા આવી ગઈ છે. હવે આપણે જસદણ પહોંચીએ ને? જસદણ આવી ગયા છે. જોઈએ ચા કેવી છે એની. વાહ, ચા આવી ગઈ છે. હવે જોઈએ ગાંઠિયા કેવા છે, ટ્રાય કરીએ. ટ્રાય કરો. મંગાવવા છે? ના ના, આટલા થઈ જશે. ચા અને ગાંઠિયા અમે મંગાવ્યા છે નાસ્તામાં. પણ ચટણી પાણી જેવી છે. પાણી જેવી ચટણી છે. કેવા છે ગાંઠિયા? કેવા છે? ગાંઠિયા ગરમ મજા ગરમ ગરમ મજા આવે એવા છે. અને ચા કેવી છે? ચા પીધી તમે? આવે. ચા મસ્ત છે. ચા પણ ફટાફટ સારી છે. ચાલુ કર. હવે ગાંઠિયા કરી હા જાય. ચાલો, ચા અને ગાંઠિયા ખાઈ લઈ. ચટણી આવી ગઈ જો ખાવા. નજીક આવી ગઈ. નાસ્તો થઈ ગયો ભાઈ. ગરમા ગરમ ગાંઠિયા મજા આવી ગઈ. 5 મિનિટના ગાંઠિયા ઠરી ગયા હતી તો ઠંડી છે. કાકા કેટલા થયા? 100. સરસ, ચાલો ભાઈ. વોલેટ ક્યાં આવ્યું? ગાડીમાં છે? ગાડીમાં જ છે. હાલો, નાસ્તા પાણી કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. પેમેન્ટ કરી દઈએ, પાણી પી લઈએ અને આપણે નીકળીએ હવે સાળંગપુર. કેટલા વાગ્યા? 9:30. 9:30 થઈ ગયા. ઘડિયાળ ટાઈમે કરી લો. ભરે 2 મિનિટ પહેલા. ચાલો હવે છે ને, ગાડી આપણે હલાવવાની થતી નથી. ગાડી ફૂલ આવે છે. હા, હવે તો હું લાવી લઈશ. હવે અડધું રહ્યું છે, ખાલી 50% તો કવર થઈ ગયું છે. હા, હવે અહીંથી કેટલા કિલોમીટર બાકી છે હવે જસદણ? અહીંથી તો અત્યારે 85 બતાવે છે. 85. મેપમાં કેટલું મેપમાં બતાવે? અલગ બતાવે છે. મેપમાં અલગ બતાવે છે. 72 સમથિંગ બતાવે છે. 72 કિલોમીટર બતાવે છે અને આપણે આમ 85 બતાવતા હતા રસ્તા ઉપર અને મેપમાં 72 કિલોમીટર બતાવતા હતા. બની શકે આ લોકો અમુક આવી ગયા હોય ને અભણ જેવા. એટલે કઈ નક્કી ન હોય, ગમે નાખી દીધું હોય. હા હા, તો ચાલો હું ગાડી લઈ લઉં છું. તો લઈ લે ભાઈ, હવે આપણું પૂરું થઈ ગયું. હા, વાંધો નહીં. તો ચાલો હવે સાળંગપુર સુધી હું ગાડી ચલાવી લઉં છું. તો હવે આપણે મળીએ સાળંગપુરમાં. રાજકોટ થી સાળંગપુર જવામાં રસ્તામાં મહાદેવ નું મંદિર આવે છે, કેલા સોમનાથ મહાદેવ. તો આપણે કેલા સોમનાથ મહાદેવ ના દર્શન કરશું. બોલો હર હર મહાદેવ. તો હવે અમે બંને ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરી લીધા છે અને હવે અમે નીકળી ગયા છીએ સાળંગપુર જવા માટે. અને મંદિરે અમને બંનેને દર્શન કરવાની ખૂબ જ મજા આવી. સવારમાં ભજન કીર્તન ચાલુ હતા. અમે પણ ભજનનો લાભ લીધો. મંદિરે મહાદેવના દર્શન કર્યા અને બધા લોકો ત્યાં સ્કૂલના છોકરાઓ બધા દર્શન કરવા આવતા હતા. બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો અમે બંને શ્રી કષ્ટ ભજન હનુમાન દાદાના નામે આવી ગયા છીએ.
કષ્ટભંજન દેવના શનિવારના દિવસના લીધે અહીંયા ફૂલ ટ્રાફિક છે, અહીંયા સુધી લાઈન છે. અમે જ્યારે આવેલા હતા ત્યારે એક આઈલેન્ડ હતી ને બધું વ્યવસ્થિત હતું, શાંતિથી દર્શન થઈ ગયા હતા, થોડો પણ ટ્રાફિક હતો નહીં. અમે જ્યારે આવ્યા હતા ત્યારે ફૂલ વરસાદ હતો. નેક્સ્ટ ટાઈમ આવ્યા હતા આઈ થિંક ઓગસ્ટમાં આવ્યા હતા, ત્યારે અમે પાછળથી એન્ટ્રી લીધી હતી, અત્યારે અહીંથી એન્ટ્રી લીધી. આજે જે કષ્ટભંજન દેવ સાળંગપુર મેઇન મંદિર, પછી એની બાજુમાં આવેલું છે કષ્ટભંજન દેવ ભોજનાલય, ત્યાં આપણને પાસ પરથી ભોજન મળે છે. અને એની બાજુમાં આવેલું છે વૈદંતલ ધામ ધાર્મિક સ્ટોર, ત્યાં બધી પવિત્ર ધામની વસ્તુ મળે છે, ફોટા, પિક્ચર, એ બધી વસ્તુ મળે છે. અહીંયા દાનપેટ છે, દાનપેટ તમારે કોઈ પણ કરવી હોય તો અહીંયા કરી શકો છો. બાજુમાં પ્રસાદ ઘર છે, તમે ત્યાંથી પ્રસાદ લઈ શકો છો. અહીં શ્રીફળ મળે છે અને પાછળ મોટું મેદાન છે, ગાર્ડન છે, માણસો હારી કરી શકે છે. અને શ્રી હનુમાન દાદાની મોટી ત્યાં સ્ટેચ્યુ પણ છે એ પાછળના ભાગમાં છે. આ મેઇન મંદિર છે અને આપણે વાત થઈ એ મુજબ અહીંયા ભોજનાલય છે અને અહીંયા મેઇન ગેટ છે. અને અહીંથી તમારું વીઆઈપી પાસ જે કઈ વસ્તુ છે તમારું કઈ હોય ઓળખીતા હોય તો તમે અહીંથી વાતચીત કરીને વીઆઈપી દર્શન કરી શકો છો. તો અમારો વીઆઈપી દર્શનનું જે કઈ વાતચીત કરવાની હતી અમે કરી લીધી છે. આપણે અમે મારો ફોન જમા કરાવીએ છીએ અને અમે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. બોલ શ્રી કષ્ટભંજન દેવ. તો અમે શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી લીધા છે. અમે વીઆઈપી દર્શન કર્યા હતા એટલે અમારો ખૂબ જ ઝડપી વારો આવી ગયો છે, 5 થી 10 મિનિટમાં. અને વીઆઈપી દર્શનમાં તમને છે ને મોબાઈલ ફોન અલાઉડ નથી. લોકલમાં તમને મોબાઈલ ફોન અલાઉડ છે. કષ્ટભંજન દેવના વીઆઈપી દર્શન થઈ ગયા છે. હવે એની બેક સાઈડ છે મોટી જે એક સ્ટેચ્યુ છે શ્રી કષ્ટભંજન દેવની, ત્યાં જઈ રહ્યા છે. તમને આ મૂર્તિ દેખાય છે જે કષ્ટભંજન હનુમાન દાદાની મંદિરની પાછળનો સાઈડ છે, જેને કહેવાય છે કિંગ ઓફ સાળંગપુર. હા, જેને સ્ટેચ્યુનું નામ છે કિંગ ઓફ સાળંગપુર. હનુમાન દાદાની મૂર્તિ છે અને બધા લોકો અહીંયા ફોટો મળે છે. અહીંયા ભજન કીર્તન ચાલુ છે અને બધા લોકો જાય છે ત્યાં દર્શન કરવા, ફોટા પાડવા. આ મંદિરની પાછળનો ભાગ છે, જે હનુમાનજી દાદાનું મોટું સ્ટેચ્યુ છે. એની બાજુમાં જે આ ડેકોરેશન બનાવેલું છે ત્યાં તમે ફોટો સેશન કરી શકો છો અને શાંતિથી હરી ફરી શકો. તો દર્શન થઈ ગયા છે, ફોટો સેશન પણ થઈ ગયું છે. હવે પ્રસાદ લઈને આપણે તો અમે હવે શ્રીફળ લઈએ છીએ ₹30 દાદાને વધારવા માટે. તો અમે જઈશું શ્રીફળ લઈને શ્રી કષ્ટભંજન હનુમાન દાદાને ત્યાં ચડાવવા માટે. તો ચાલો હવે જઈએ શ્રી કષ્ટભંજન દાદાને ત્યાં શ્રીફળ વધારવા માટે. અમે ચાલો. તો હવે અમે શ્રી કષ્ટભંજન દાદાના દર્શન કરી લીધા છે અને અમે હવે જાય છીએ બહાર જમવા માટે. તો અમે અત્યારે સાળંગપુર ધામથી નીકળી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 1:30 અને અમે હવે જાશું જમવા માટે. અમે રસ્તામાં ઉભા રહ્યા છીએ સોડા પીવા, કેમ કે અમને કઈ વારની તરસ લાગી હતી એટલે લીંબુ સોડા પીવી છે ભાઈ. હું પણ લીંબુ સોડા પીવું છું. તો અમે સાળંગપુર ગામમાં જ લશ્કરી કરીને હોટલ છે ત્યાં અમે જમવા આવ્યા છીએ. જમ્યા પહેલા હાથ ધોવા. તો જમવામાં શું ઓર્ડર આપ્યો ભાઈ? કાજુ ગાંઠી આપી દો, બાકી રેગ્યુલર રોટલી. તારે છાશ પીવું છે કોલ્ડ ડ્રિંક પીવું છે? છાસ. 2 છાશ. એક કાજુ ગાંઠીનું શાક અને બીજું કે ખાલી કાજુ ગાંઠીનું શાક? 2 કાજુ ગાંઠી શાક ટ્રાય કરીએ, રોટલી અને છાશ. ઓકે.
તો અમારો ઓર્ડર આવી ગયો છે રતલામી સેવનું શાક, કાજુ ગાંઠિયાનું શાક, છાશ, પાપડ, રોટલી. તો આપણે બધા જમી લીધું છે અને જમવાનું પણ ખૂબ સારું હતું. તો હવે અમે ડાયરેક્ટ નોનસ્ટોપ જશું રાજકોટ. તો અમારો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરી છે. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.